આ તો કેમ છો ગુજરાત બધા મોજમાં નહીં યાર, મોજમાં જ રહેવાનું, ટેન્શનમાં ક્યારેય નહીં રહેવાનું, ઠીક છે ને. અને ટેન્શનમાં આવી પણ જવાનું ભાઈ, ક્યારેક એવા પણ દિવસ આવવાના પણ છે. અને રહી વાત આ કે તમે બધા મારો થંબનેલ જોઈને એવા સોરી, સૌથી પહેલાં તમને બધાને ગુડ મોર્નિંગ અને થેન્ક યુ સો મચ કે મારો આ વિડીયો તમે જોયો, ઠીક છે. આ મારો મિની બ્લોગ જ છે ને, મિની બ્લોગનો મોટો બ્લોગ જ છે. સોરી યાર, આજે ફર્સ્ટ ટાઈમ બનાવશું એટલે ઓલું થાય છે અને કોઈ પણ કામ લાગે ને એ લીધે આ બ્લોગ બનાવું છું, ઠીક છે. તો શરૂઆતથી છે મારી આ લવ સ્ટોરી, તમે થંબનેલ જોયું છે કે લવ સ્ટોરીનો જ છે ને. આપણે વાત એ જ કરવાની છે કે આ લવ સ્ટોરીની જ છે કે છોકરીના આવવાથી ને જવાથી કેવી કેવી હાલત થાય તમને ખબર ને હોય, કોઈકને ખબર હોય ને કોઈકને ના પણ ખબર હોય. અને મારી માથેથી જે મારી ઉપર બધું થયું છે ને એ મને ખબર છે. તો પહેલાં હું કેવો માણસ હતો ખબર તમને? પહેલાં તો હું આવો માણસ હતો, એકવાર આ જોઈ લો. બસ આવી રીતના ઇગ્નોર જ કરતો, કોઈ પણ ઇગ્નોર કરી આપતો હું યાર. મને કોઈની સાથે બોલાવો ગમતું જ નહીં. તો હા, મારા ફ્રેન્ડ હતા એની સાથે હરવું ફરવું એ મજા આવે એની સાથે, પણ બીજા સાથે કોઈની સાથે બોલાવો ગમે પણ. અને છોકરી પણ હોય ને તું ઇગ્નોર કરી આપતો યાર, સચ્ચે હું ઇગ્નોર કરી આપતો. કેમ કે કાંઈ ખબર નથી મને કેવી રીતના હું કેમ કરું છું. તો એવી યાર ઘણી બધી છોકરી હતી ને, અથવા હું પણ કોઈ છોકરીને ગમતો હોય કે એ છોકરી મને ગમતી હોય, પણ હું કંઈ કહી નથી શકતો ને. અત્યારે હું છોકરી પણ મને સામેથી ના કહી શકે, કેમ કે મારો રિએક્શન જ કંઈક અલગ હોય. મારો ફેસ હોય ને યાર ગુસ્સામાં જોઈ યાર, ગુસ્સામાં જ રહેવાનું હોય. તો સૌથી પહેલાં તમને વાત કરી દીધી કે હું છે ને આ જ્યારથી મારો લવ થયો છે ને ત્યારથી હું બહુ જ હેપી છું, સાચી હું બહુ જ હેપી છું. અને થેન્ક યુ સો મચ એ મારા બચ્ચાને, સોરી મતલબ એનું નામ છે બચ્ચું, અને એ બચ્ચું નથી હું મતલબ ભટકી જ છે મારી સાઈડની. અને મારો લવ છે એનું નામ મેં બચ્ચું રાખ્યું, કેમ કે મને બચ્ચા બહુ જ ગમે છે, ઠીક છે. કેમ કે બચ્ચા દિલના સારા હોય છે, એ લીધે કે એને કંઈ ખબર પડતી જ ના હોય કે કઈ રીતના થાય આ બધું, કેમ ન કરાય ઓલું ન કરાય. નાના બચ્ચાને થોડી ખબર આપણે કીધું એમ કરે, ઠીક છે. અને કોઈ છોકરા પણ એવા હોય કે ના કરે, અને છોકરી પણ નાની એવી હોય, કેમ કે અમારે પણ છે બે એટલે અમને ખબર છે. મારે તો નહીં, મારા ભાઈને છે, એટલે હું એના કાકા છે, અમે એની અમારી ભત્રીજી છે, અમને ખબર છે કેવી હોય છે. આમ બહુ જ એંગ્રી હોય છે. અને આ મારો બચ્ચો મને કહે છે કે તું એંગ્રી છે. તો રહેવા દા કે તમે બધા મારા થંબનેલ જોઈને આવ્યા છો ને કે કઈ રીતના લવ સ્ટોરી થઈ હતી, તો આજે બધું એ જ કહેવાનું છે. પહેલાં તો અમે રેન્ડમલી મળ્યા હતા, ઠીક છે. પહેલાં તો અમે રેન્ડમલી મળ્યા હતા, અને આઈથી બંધ કરીને આગળથી ચાલુ કરું છું, ઠીક છે. થોડું ચા પાણી પી લો, મોટું બધું ધોઈ લો, તો પાછો ફરીવાર એકવાર પાછો આવવાનું, ઠીક છે. તો થેન્ક યુ સો મચ મારો આ વિડીયો જોવા માટે, મારો આ બ્લોગ જોવા માટે. તો થોડું રાહ જોજો, હું આવું પાછું ફટાફટ. તો કેમ છો ગુજરાત? મજામાં નહીં તો મોજમાં થયો. આપણે જવું તો બીજા લોકેશન પર, પણ આપણે રસ્તામાં એવા દુકાને કે તમે આવો સાથે આપણો મિત્ર જોઈ ગયો આપણને, તો એને દૂધ પણ મંગાવ્યો ને કે મંગાવી કે ચા પીવા માટે. એને એમ પણ કીધું કે ચા પીવું તો ચાલ. તો આપણે એને ઘેરે આવી ગયા ચા પીવા માટે. અને એને ખાસ કરીને કે આ છોકરીનું નાનો ભાવ ચેલા જેવું એનો નાનો ભાવ છે, નટકટ છે ને બહુ જિદ્દી પણ છે. જ્યારે ફોન લઈ લે ત્યારે આપે પણ નહીં, બધી સામે જોવે પણ એમ. હા, મેં તમને પણ ઇશારો કરી આપી. ચાલો આની ટીવી તો ખરાબ થઈ ગઈ છે, આનું કંઈ ઇલાજ થવાનું નથી. એરટેલ છે માથે જતા વરસાદ છે, અને આપણે જઈને ચા પીને આપણે ત્યાં વયા જશું હમણાં તો નેવા લોકેશન ઉપર. ત્યાં જઈને તમને પાછું બધી વાત કરવાનું છું, ઠીક છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો કેમ છો ગુજરાત બધા? મોજમાં યાર, મોજમાં જ રહેવાનું હોય. આપણે આવી ગયા છે આપણા નવા લોકેશન ઉપર, જ્યાં આપણે વિડીયોની લવ સ્ટોરી ચાલુ કરવાની હતી, સોરી બ્લોગની લવ સ્ટોરી ચાલુ કરવાની હતી. તો થેન્ક યુ સો મચ કે તમે મારો વિડીયો વોચ કરો છો યાર, એટલે બહુ સારું લાગ્યું મને. અને આપણો બગીચો અહીંયા છે ભાઈ, એના અંદર જઈને આપણે લવ સ્ટોરીની વાતો કરવાની છે યાર, કેમ કે બગીચાના અંદર છે ને લવ સ્ટોરી વાળી વાત કરીએ તો બહુ સારું લાગે, ઠીક છે ને. બગીચો કેવું છે? સારું લાગ્યું ને તમને? મને તો બહુ સારું લાગ્યું. અને અહીંયા સ્વિમિંગ પુલ બને એવું લાગે છે મને તો. મને ખબર બને તો સારું યાર, કેમ કે બધા નવા આવે, રેન્ડમલી માણસો બધા નવા આવશે, અને હું પણ આવવાનું છું, મારા મિત્ર પણ. તો હાલો આપણે આપણું બ્લોગ ચાલુ કરવાનું છે. તો ફર્સ્ટ ટાઈમ અમારી મુલાકાત થઈ હતી રાત્રે 8-9ના ગાળામાં અમારી મુલાકાત થઈ હતી. એ છોકરીને મેં સામેથી જોઈને છોકરી પણ બીજાને જોતી હતી, કેમ કે અમે ખુલ્લાસીમાં વાત નહીં થાય અમારી. એ છોકરીને પણ મેં જોઈ છે અને છોકરી એને પણ મને જોયો છે. હા, એવી રીતના અમે એકબીજાને ઓળખતા પણ હતા. તો એકવાર એની સાથે મુલાકાત થઈ હતી સામે સામે. તો બસ હું કંઈક પણ બોલ્યું, મારા મોઢામાંથી એવો અવાજ મેં કાઢ્યું, એ છોકરી મને સ્માઇલ આવી. એટલે મેં એમ તો કીધું કે મારી સાથે ચાલુ થાય એવો કંઈ નહીં, બસ ખાલી એમ નોર્મલી વાત કરી મજાકની. તે છોકરી હસી હતી. તો એ બધું જાવ દીધું કે એના મનમાં કંઈ હતું નહીં, મારા મનમાં કંઈ હતું નહીં. અને એક દિવસ એને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી લીધી. એને કઈ રીતના આવી બધું મેં જણાવ્યું. એ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી પણ લીધી, અને એમાં એને જેઠાલાલ સિંહ 2 રીલ્સ મોકલી, હે ને 2 રીલ્સ મોકલી. તો મેં એને લાઇક્સ મારી. મેં કીધું ખાસ ધ્યાન ન આપ્યું, મેં તો કોઈ પણ રેન્ડમલી મોકલે હોતી. તો મેં નોર્મલી એને ખાલી એને લાઇક આપી એની. અને એ છોકરીને પછી મેં સ્ટોરી રાખી હતી. હા, મારી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી. તો એની એને જ્વાલા આવડે છે ને ઇમોજી આપ્યો. આગળ ઇમોજી આવે ને, તમને બધાને ખબર હોય કે ઇન્સ્ટાગ્રામ તો બધા વાપરે છે, રેન્ડમલી કોઈ પણ વાપરે છે. તો આગળ ઇમોજી હોય ને એ મારામાં સેન્ડ કર્યું એની એમ.
અને મને પણ એમ થયું કે આ છોકરી યાર જાણીતી જ છે યાર, કેમ કે મેં પહેલાં એ ઇન્સ્ટાગ્રામની રીલ્સ મૂકી, મેં આઈડી નથી જોઈ, બસ કપડાં ફોટો એનો એવો હતો ને ડીપી, એટલે મને કંઈ ખાસ ખબર પણ નથી. તો એની સાથે ફ્રેન્ડ બની ગયું. હા યાર, કેમ કે ફ્રેન્ડ બની ગયું, કેમ કે મેં મેસેજ કર્યા, એને પણ મેસેજ કર્યા, એવી રીતના અમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ. અને ફ્રેન્ડશિપ છે ને જાતે 2 દિવસ ચાલી, 2 દિવસ ચાલીને અમારી જોડે બે વાત એટલી થઈ છે સાચે. એને પણ મજા આવી મારી સાથે વાત કરીને, અને મને પણ મજા આવી એની સાથે વાત કરીને. આમ બહુ મજા આવી હતી વાત કરીને, કે છોકરી છે યાર, કોને ખબર સારી વાત કરે, અને છોકરા હોય તો પણ મજા આવે, પણ એની સાથે બહુ જ મજા આવી ગઈ યાર મને સાચી, દિલથી ગમ્યું કે બહુ મજા આવી યાર, કે આ છોકરી કોણ છે, બહુ સારી છે યાર. તો એવી રીતના મારી 2-3 દિવસ વાત થઈ, અને ત્રીજા દિવસે એને મને કીધું, ઓહો, ત્રીજા દિવસે એને મને કીધું કે મને તમે બહુ ગમો છો, આઈ લવ યુ. ઓય ગપ્પા બાપા, એ દિવસે તમારી કિસ્મત જાગી ગઈ યાર, કેમ કે મારા મનમાં એ જ હતો કે મારે આ છોકરીનું નામ કેવું છે. પછી છોકરીએ મને સામેથી કહી દીધું યાર, એટલે બહુ જ મજા આવી. અને આગળની લવ સ્ટોરી જોવા માટે છે ને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો યાર, બહુ મજા આવશે તમને, અને તમને પણ શીખવા મળશે એવું. તો કેમ છો બધા ગુજરાત મોજમાં ને યાર, મોજમાં જ રહેવાનું, ટેન્શનમાં ક્યારેય નહીં રહેવાનું. અને આપણો આ બ્લોગ બંધ થાય છે, અને તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી લો યાર, લાઈક બાઈક બધું કરજો યાર, થોડીક મદદ કરજો મારી, તમને બહુ જાણવા મળશે, ઠીક છે ને. તો બાય બાય, મોજમાં રહેવાનું.